હેલો વિદ્યાર્થી મિત્રો, હું સુમન હાઈસ્કૂલ નંબર 12માંથી જિગ્નિશા મેસુરિયા આજે તમને લોકોને ગુજરાતી વ્યાકરણની અંદર સમાસ શીખવીશ. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે તમે 9મા ધોરણમાં શીખીને આવેલા સમાસનો આપણે અભ્યાસ કરશું. તમને બધાને પ્રશ્ન થશે કે સમાસ એટલે શું? બે પદો કે શબ્દો ભેગા મળીને નવો શબ્દ બનાવે તેને સમાસ કહેવાય. એટલે કે સમાસની અંદર બે કે તેથી વધુ પદ કે શબ્દ હોવા જરૂરી છે. પહેલું પદ હોય, પહેલો શબ્દ જે હોય તેને આપણે પૂર્વ પદ કહીશું અને બીજું પદ હશે તેને ઉત્તર પદ કહીશું. બરાબર ને? ઉદાહરણ તરીકે આપણે એક શબ્દ માતા પિતા લઈએ, જેમાં માતા પૂર્વ પદ બનશે જ્યારે પિતા ઉત્તર પદ બનશે. ટૂંકમાં કહીએ તો જે પહેલો શબ્દ હોય ને તેને પૂર્વ પદ કહેવાય અને જે બીજો શબ્દ હોય તેને ઉત્તર પદ કહેવાય. સમાસ શરૂ કરીએ તે પહેલાં તમને બધાને પૂર્વ પદ અને ઉત્તર પદ વિશેનો ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ, કારણ કે પ્રકારની અંદર જ્યારે પણ આપણે વ્યાખ્યા ભણશું ને ત્યારે પૂર્વ પદ અને ઉત્તર પદ શબ્દો આવશે તો તમને ખબર હોવી જોઈએ કે પૂર્વ પદ એટલે શું અને ઉત્તર પદ એટલે શું. બરાબર? હવે આપણે સમાસની વ્યાખ્યા જોઈશું. સમાસ શબ્દની અંદર બે શબ્દો રહેલા છે, સમ વત્તા આસ. સમ એટલે સાથે અને આસ એટલે કે બેસવું. એ શબ્દો જ્યારે સાથે નજીક આવીને બેસે ત્યારે સમાસ બને. એક શબ્દ જ્યારે બીજા શબ્દ કે શબ્દો સાથે મળીને એક નવો પ્રત્યય રહિત શબ્દ બનાવે તેને આપણે સમાસ કહી શકીએ. બીજો એક શબ્દ સમજી લઈએ, સમાસનો વિગ્રહ. સમાસનો વિગ્રહ એટલે સમાસમાં જોડાયેલા શબ્દો છૂટા પાડીને અર્થ દર્શાવવો તેને સમાસનો વિગ્રહ કહે છે. અને સમાસને છૂટા પાડવાની રીતથી જ આપણે સમાસનો પ્રકાર નક્કી કરી શકીએ, સમાસનો પ્રકાર ઓળખી શકીએ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો આટલા સમાસનો અહીં પરિચય મેળવીશું. નંબર 1 દ્વંદ્વ સમાસ, નંબર 2 તત્પુરુષ સમાસ, નંબર 3 કર્મધારય સમાસ, નંબર 4 ઉપપદ સમાસ, નંબર 5 મધ્યમપદ લોપી સમાસ, નંબર 6 દ્વિગુ સમાસ. હવે આપણે દ્વંદ્વ સમાસ જોઈશું. દ્વંદ્વ સમાસની વ્યાખ્યા આપણે પહેલાં જોઈએ. જ્યારે સમાન વ્યાકરણી મોભો ધરાવતા બે પદ જોડાય અને તેનો અને, કે, અથવા થી વિગ્રહ થાય, એટલે કે એનાથી છૂટા પડે ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહે છે. આપણે ઉદાહરણ જોઈએ તો આ ખ્યાલ વધારે સ્પષ્ટ થશે. નંબર 1 લાંબો ટૂંકો. એનો વિગ્રહ થશે લાંબો કે ટૂંકો, એટલે કે એ બે શબ્દો કેથી છૂટા પડશે. નંબર 2 દીન દુખિયા. એનો વિગ્રહ થાય દીન કે દુખિયા. નંબર 3 માલ મિલકત. એનો વિગ્રહ કરીશું તો થશે માલ અને મિલકત. નંબર 4 સગા સંબંધી. એને આપણે છૂટા પાડશું તો બનશે સગા કે સંબંધી. નંબર 5 રાત દિવસ. રાત અને દિવસ અનેથી છૂટું પડશે. અહીં રાત અને દિવસ બંનેનું સમાન મહત્ત્વ છે. હવે આપણે કેટલાક અન્ય ઉદાહરણો દ્વંદ્વ સમાસના જોઈશું. નંબર 1 મોહમાયા. મોહ અને માયા. નંબર 2 કપ રકાબી. કપ અને રકાબી. નંબર 3 વંશ વારસ. વંશ કે વારસ. નંબર 4 પાપ પુણ્ય. પાપ અને પુણ્ય. નંબર 5 પશુ પંખી. પશુ અને પંખી. નંબર 6 બે ત્રણ. બે કે ત્રણ. નંબર 7 લવકુશ. એનો વિગ્રહ થશે લવ અને કુશ. તમે જોઈ શકો છો કે આ બધા અને કે કેથી છૂટા પડે છે. એટલે જે સમાસનો વિગ્રહ અને કે અથવાથી થાય તેને દ્વંદ્વ સમાસ કહી શકાય. હવે આપણે તત્પુરુષ સમાસ જોઈશું. તત્પુરુષ સમાસની વ્યાખ્યા જોઈએ આપણે. જે સમાસમાં પૂર્વ પદ ઉત્તર પદ સાથે વિભક્તિના સંબંધથી જોડાય છે. અહીંયા વિભક્તિના પ્રત્યયો મહત્ત્વના છે. તે તત્પુરુષ સમાસ કહેવાય છે.
આ સમાસમાં ઉત્તર પદ પ્રધાન હોય છે અને પૂર્વ પદ ગૌણ હોય છે, એટલે કે પાછળનું પદ મુખ્ય હોય છે, પાછળનો શબ્દ મહત્ત્વનો હોય છે. આ સમાસનો વિગ્રહ કરતી વખતે વિભક્તિના પ્રત્યયો નો, ની, નું, ના, માં, એ, થી, વડે, પર જેવા વિભક્તિના પ્રત્યયો, જેને આપણે અનુપ પણ કહી શકીએ, અને નામયોગી પણ વપરાય છે. તત્પુરુષ સમાસનો વિગ્રહ વિભક્તિના પ્રત્યયોથી થાય છે, છૂટો પડે છે. હવે આપણે તત્પુરુષ સમાસના ઉદાહરણ જોઈશું. નંબર 1 કુટુંબ માયા, કુટુંબની માયા. નંબર 2 ચિંતાતુર, ચિંતા વડે આતુર. નંબર 3 કન્યા પક્ષ, કન્યાનો પક્ષ. નંબર 4 વ્યવહાર દાયા, વ્યવહારમાં દાયા. નંબર 5 લગ્ન વિધિ, લગ્ન માટેની વિધિ. તો અહીં જોઈ શકીએ આપણે વિભક્તિના પ્રત્યયોથી છૂટા પડે. આપણે તત્પુરુષ સમાસના અન્ય ઉદાહરણ જોઈએ એટલે તમને આ સમાસ વધારે સ્પષ્ટ થશે. નંબર 1 સાંજ વેળા, સાંજની વેળા. નંબર 2 લાગણી તંતુ, લાગણીનો તંતુ. નંબર 3 વિશ્વ વિખ્યાત, વિશ્વમાં વિખ્યાત. નંબર 4 રોગ મુક્ત, રોગથી મુક્ત. નંબર 5 ગર્ભ શ્રીમંત, ગર્ભમાંથી શ્રીમંત. નંબર 6 મન ગમતી, મનને ગમતી. તો તમે મિત્રો અહીં જોઈ શકો છો કે પહેલાં ઉદાહરણમાં ની, બીજામાં નો, ત્રીજામાં માં, ચોથામાં થી, પાંચમામાં માંથી અને છઠ્ઠામાં ને. આ બધા વિભક્તિના પ્રત્યયોથી તત્પુરુષ સમાસ બને છે, વિગ્રહ થાય છે. બરાબર. ચાલો મિત્રો, હવે આપણે કર્મધારય સમાસની સમજ મેળવીએ. જે સમાસમાં પૂર્વપદ પહેલું પદ વિશેષણ હોય અને ઉત્તર પદ બીજું પદ વિશેષ્ય એટલે કે સંજ્ઞા, એનો બીજો મતલબ થાય છે નામ હોય, એવા સમાસને કર્મધારય સમાસ કહે છે. આ વાતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. નંબર 1 પરદેશ, એનો વિગ્રહ થશે પર એટલે કે અન્ય, દેશ. પરનો મતલબ થાય છે અન્ય, બીજો દેશ. દેશ તો ખરો પણ કેવો? પર, અન્ય દેશ. એટલે દેશનું અહીં વિશેષણ પર છે, માટે અહીં કર્મધારય સમાસ બને છે. નંબર 2 મહાકવચ, કવચ તો ખરું પણ કેવું? મહા, મહા એટલે કે મોટું કવચ, તો કવચનું વિશેષણ મહા થયું. નંબર 3 પરમેશ્વર, પરમનો અર્થ થાય છે શ્રેષ્ઠ. ઈશ્વરનું અહીં વિશેષણ પરમ છે. ઈશ્વર તો ખરા પણ કેવા? શ્રેષ્ઠ છે એવા. તો તમે જોઈ શકો છો પહેલું પદ વિશેષણ છે અને બીજું પદ વિશેષ્ય છે. અહીં કર્મધારય સમાસ બને છે. અન્ય બે રીતે પણ કર્મધારય સમાસ બને છે, તે આપણે નીચેના ઉદાહરણ દ્વારા જોઈ લઈશું. બે પદ વચ્ચે ઉપમેય ઉપમાન સરખામણીનો સંબંધ હોય તો પણ કર્મધારય સમાસ બને. ઉદાહરણ જોઈએ આપણે. નંબર 1 સાંબેલા ધાર, સાંબેલા જેવી ધારા. નંબર 2 નર કેસરી, કેસરી એટલે કે સિંહ જેવો નર. નંબર 3 ઠંડા ગાર, ગાર એટલે કે માટી, માટી જેવું ઠંડુ, ગાર જેવું ઠંડુ. તો અહીં આપણે જોઈ શકીએ કે સરખામણી થઈ છે, સાંબેલાની સરખામણી ધારા સાથે. અને બીજા ઉદાહરણમાં નરની સરખામણી સિંહ એટલે કે કેસરી સાથે કરવામાં આવી છે. અને ત્રીજા ઉદાહરણમાં ઠંડુ તો ખરું પણ માટી જેવું એટલે માટી જેટલું ઠંડુ, અહીં પણ સરખામણી આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય બંને પદો વચ્ચે એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદત્વનો સંબંધ હોય, બંને એકરૂપ થઈ ગયા હોય તો પણ કર્મધારય સમાસ બને છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. નંબર 1 સંસાર સાગર, સંસાર રૂપી સાગર. નંબર 2 જ્ઞાનદીપ, જ્ઞાનરૂપી દીપ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંસાર રૂપી સાગર એટલે કે સંસાર અને સાગર એકરૂપ થઈ ગયા છે. તો આ રીતે પણ કર્મધારય સમાસ બની શકે. આપણે 3 રીતે કર્મધારય સમાસ જોયો. પહેલું વિશેષણ, જેનું પૂર્વપદ વિશેષણ હોય. બીજામાં આપણે જોયું ઉપમેય અને ઉપમાનની વચ્ચે સરખામણી થઈ હોય.
અને ત્રીજી શક્યતા આપણે એવી જોઈ કે બંને વચ્ચે અભેદત્વ એટલે કે એકરૂપ થઈ ગયા હોય તો પણ કર્મધારય સમાસ બને. હવે આપણે ઉપપદ સમાસ ઉદાહરણ દ્વારા સમજીશું અને પછી એની વ્યાખ્યા જોઈશું. ઉદાહરણ જોઈએ. નંબર 1 ધુરંધર, એનો વિગ્રહ થશે ધુરાને ધરનાર. નંબર 2 જીવરખું, એનો વિગ્રહ થશે જીવ રાખનાર. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે સમાસનું છેલ્લું પદ કોઈ ક્રિયાસૂચક નામ છે. જે સમાસનું ઉત્તર પદ ક્રિયાવાચી નામ હોય તેને ઉપપદ સમાસ કહેવાય. ટૂંકમાં ઉત્તર પદ છેલ્લું પદ ક્રિયા સૂચવે તેને ઉપપદ સમાસ કહી શકાય. હવે આપણે ઉપપદ સમાસના બીજા થોડા અન્ય ઉદાહરણ જોઈએ. નંબર 1 જમીન ખેડૂ, એનો વિગ્રહ થશે જમીન ખેડનાર. નંબર 2 કાર્યકર્તા, કાર્ય કરનાર. નંબર 3 સંસ્કાર પૂજક, સંસ્કાર પૂજનારા. નંબર 4 સ્વર્ગસ્થ, સ્વર્ગમાં સ્થ રહેનાર. નંબર 5 ગોપાળ, ગાયોને પાળનાર. અહીં તમે જોઈ શકો છો કે છેલ્લું પદ કોઈ ક્રિયાવાચી નામ છે. હવે આપણે મધ્યમ પદ લોપી સમાસ જોઈશું. જ્યારે માત્ર વિભક્તિ પ્રત્યય ઉમેરાય ત્યારે તે તત્પુરુષ સમાસ છે, પરંતુ ક્યારેક યોગ્ય અર્થઘટન મેળવવા માટે માત્ર વિભક્તિ પ્રત્યય ન ઉમેરતા અન્ય શબ્દ કે પદ ઉમેરવા પડે છે. અર્થાત આ સમાસની રચના કરવા માટે વચ્ચેના પદનો લોપ કરવો પડે છે. તેથી તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. આ સમાસના નામ ઉપર આપણે ધ્યાન આપીએ તો એનું નામ જ સૂચવે છે કે મધ્યમ એટલે કે વચ્ચેનું, પદ એટલે કે શબ્દ, અને લોપી એટલે કે લોપ થવો એટલે ગાયબ થવું, અદૃશ્ય થવું. જે સમાસનું વચ્ચેનું પદ અદૃશ્ય હોય, ગાયબ થયું હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે ટપાલ પેટી, ટપાલ અને પેટી, પેટીમાં ટપાલ, કદાચ ટપાલ માટેની પેટી એવો વિગ્રહ સાચો લાગે, પણ જો તમે ટપાલ નાખવા માટેની પેટી એવો વિગ્રહ કરો તો વધુ સમજાય. એટલે મધ્યનું પદ અહીં ગાયબ છે. ટપાલ નાખવા માટેની પેટી એવો અર્થ કરીએ તો બરાબર સમજાય છે. આ સમાસના અન્ય ઉદાહરણો આપણે જોઈએ. નંબર 1 કલ્પવૃક્ષ, કલ્પના અથવા ઈચ્છા મુજબનું આપનાર વૃક્ષ એટલે કલ્પવૃક્ષ. નંબર 2 આવકવેરો, આવક અનુસાર ભરવો પડતો વેરો. જો આપણે અહીં એમ કરીએ કે આવકનો વેરો તો પૂરેપૂરી આવકનો વેરો ભરી શકાય નહીં. એટલે આવક અનુસાર ભરવો પડતો વેરો એટલે આવક વેરો. નંબર 3 સિંહાસન, સિંહ આકારનું આસન. સિંહનું આસન કરી નાખીએ આપણે તો સિંહનું આસન બનાવી નહીં શકાય, પણ સિંહના આકારનું આસન એટલે અહીં મધ્યમ પદ લોપી સમાસ બને છે. હાથ રૂમાલ, હાથમાં રાખવાનો રૂમાલ. ધારાસભા, ધારા એટલે કે કાયદા ઘડવા માટેની સભા. તો મિત્રો તમે અહીં જોઈ શકો કે વચ્ચેના પદ ઉમેરતા આ સમાસ સમજાય છે, માટે આ મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. આપણે અન્ય ઉદાહરણ જોઈએ અને એનો વિગ્રહ જોઈએ તો વધારે સમજાશે. નંબર 1 વિદાય ગીત, વિદાય આપતી વેળાએ ગવાતું ગીત. નંબર 2 મરણપોક, કોઈના મરણ પછી તેના સગા સંબંધી દ્વારા મોટેથી રડીને મુકાતી પોક. નંબર 3 હસ્તઘડી, હસ્ત એટલે કે હાથ પર પહેરાતી ઘડી અથવા ઘડિયાળ. નંબર 4 તામ્રપત્ર, તામ્ર એટલે કે તાંબા પર લખાયેલ પત્ર. નંબર 5 શિષ્યવૃત્તિ, શિષ્યને અભ્યાસ માટે મળતી વૃત્તિ, વૃત્તિ એટલે કે આર્થિક સ્ત્રોત. એટલે તમને હવે આ ઉદાહરણ સ્પષ્ટ થયા હશે. મધ્યમ પદ લોપી સમાસનો વિગ્રહ કરતી વખતે આપણે અદૃશ્ય થયેલા પદો ઉમેરીએ તો એનો અર્થ બરાબર આપણને સમજાય છે. હવે આપણે દ્વિગુ સમાસ સમજીશું. જ્યારે સમાસનું પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય
ત્યારે તેને દ્વિગુ સમાસ કહેવાય છે. આ સમાસની વિશેષતા એ છે કે તે હંમેશા સમૂહનો નિર્દેશ કરે છે અને એક વચનમાં પ્રયોજાય છે. જેમ કે ચોમાસું, 4 માસનો સમૂહ. કેરળમાં ચોમાસું બેઠું. અહીંયા એક વચનમાં પ્રયોજાયું છે અને સમૂહનો નિર્દેશ કરે છે. દ્વિગુ સમાસના આપણે હવે અન્ય ઉદાહરણ જોઈશું. નંબર 1, પંચામૃત, ઘી, દૂધ, દહીં આદિ 5 અમૃતોનો સમૂહ. નંબર 2, ત્રિભુવન, 3 ભુવનોનો સમૂહ. નંબર 3, પંચવટી, 5 વડનો સમૂહ. નંબર 4, ષટકોણ, ષટ એટલે કે 6 કોણનો સમૂહ. નંબર 5, નવરાત્રિ, 9 રાત્રિનો સમૂહ. નંબર 6, ત્રિલોક, 3 લોકોનો સમૂહ. આમ જેનું પહેલું પદ એટલે કે પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય તેને દ્વિગુ સમાસ કહેવાય. ટૂંકમાં પહેલું પદ કોઈ સંખ્યા સૂચવે તે દ્વિગુ સમાસ બને છે. વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલથી તમને લોકોને હવે સમાસની વ્યાખ્યા અને સમાસના પ્રકારો વિશે જાણકારી મળી હશે. આપણે પાઠ્યપુસ્તક સાથે રાખીને અભ્યાસ કરીશું તો તમને એના ઉદાહરણ સ્પષ્ટ થશે. થેન્ક યુ.